આપણે આપણા જીવનમાં ગમે તેટલી પ્રગતિ કરી લઈએ, શું એ આપણે ખરા અર્થમાં માણી શકશું જો આપણા સંબંધોમાં કોઈ ઉણપ હોય? કેમ આપણે કોઈ ક્રિટિસિઝમ હેન્ડલ નથી કરી શકતા? કેમ આપણે કોઈને સાચા હૃદયે ખુલ્લા મનથી કોમ્પ્લિમેન્ટ નથી કરી શકતા? આપણા પાર્ટનર સાથે આપણે મુક્ત મને હસી નથી શકતા કે એની જ સાથે એના જ સંવેદનાના સ્તર પર જઈને વાત નથી કરી શકતા? કોઈ વહુને ગરમ રોટલી જમાડે તો ક્યાંક કોઈ સાસુ એવું વિચારે કે વહુએ તો બધા જમી લે પછી જ જમવાનું. એક 48 વર્ષીય વ્યક્તિ જે હજી પણ 70 વર્ષીય પિતાને પૂછીને નિર્ણય લે છે, કેમ એને પોતાના 23 વર્ષીય દીકરાની નિર્ણય લેવાની શક્તિને સ્વચ્છંદી વર્તન સમજે છે? વાઈફને એવું લાગે છે કે તેના હસબન્ડ એને પૂછતા નથી ઘરે આવીને કે તારો દિવસ કેવો રહ્યો, અને હસબન્ડને લાગે છે કે એમાં શું પૂછવાનું, નોર્મલ જ હોય ને, કંઈ થયું હશે તો એ તો કહેશે. કેમ એક માતા બે ધડક બે ઝીઝક પોતાના દીકરાને ગમે ત્યારે ફોન કરી શકે છે, પણ એ જ માતા સાસુ બને પછી એને એવું લાગે છે કે વહુએ તો મને ફોન કરવો પડે, હું એને શું કામ કરું? પોતાના બાળકોનું જતન પોતાની રીતે નહીં કરીને કેમ એક માને ફરજ પડે છે કે તેના દાદા દાદી પ્રમાણે જ કરવાનું? આવી તો કંઈક કેટલી નાની નાની વાતો હશે જે તમારા અંતર્મનમાં ઘર કરી ગઈ હશે અને તમારા સંબંધોને કોરી ખાવાનું શરૂ કર્યું હશે. આવી વાતોને જરૂર છે તો ફક્ત એક કાનની જે તમને સમજી શકે. એ પત્નીને, એ પતિને, એ 48 વર્ષીય વ્યક્તિને, એમના જ 23 વર્ષીય દીકરાને, એક સાસુને, એક માને કે એક વહુને. હું વિધિ ઓઝા, જેને તમારા અંતર્મનની વાત સંભળાશે પણ અને સમજાશે પણ.